ભક્ત સુદામા. સુદામાની પત્નીએ સુદામાને કીધું, કૃષ્ણ ભગવાન તમારા મિત્ર છે તો એકવાર મળવા તો જાઓ, કેટલી ગરીબી છે. જો સુદામાની પ્રકૃતિ પણ માંગવાની પ્રકૃતિ નથી, યાદ રાખજો, એ બ્રાહ્મણ છે પણ એની માંગવાની પ્રકૃતિ નથી. સુદામાને તમે એમ કહો કે તું માંગ, એના પ્રકૃતિ વિરુદ્ધનું આચરણ હશે, એ ન માંગી શકે, એને માંગવું ગમતું જ નથી. ભલે ગરીબ રહેવાનું પસંદ કરશે પણ માંગશે નહીં. પત્નીનું મન રાખવા માટે અને પોતાના મિત્રને મળવા માટે, નાનપણનો મિત્ર છે ને મળાયું નથી તો મળવા જવું, એ ભાવનાથી સુદામાજી પોરબંદરથી, અર્થાત એમની સુદામાપુરી પોરબંદર, દ્વારકા મળવા માટે પધાર્યા છે. ત્યાં દ્વારપાળો ધક્કા મારીને બહાર કાઢે છે. દ્વારકાધીશ સુધી એમની વેદના પહોંચી. દ્વારિકાધીશ એમને નીચે સુધી લેવા આવ્યા, આલિંગન કર્યું, પોતાના આસન પર એમને બેસાડ્યા. કેમ? બ્રાહ્મણ જ. બ્રાહ્મણોના પ્રતિ પ્રભુના હૃદયમાં ખૂબ અપાર શ્રદ્ધા છે. એ મિત્ર છે એટલે સિંહાસન પર નથી બેસાડ્યા. મિત્રને સિંહાસન પર ન બેસાડાય, એમાં સમાન आसन हो. तुम मित्र बाद में हो, पहले ब्राह्मण हो, और ब्राह्मण मेरे घर पधारे, इसलिए उनका पूजन करना वो मेरा कर्तव्य है. अरे सुदामा, तने याद છે આપણે સાંદીપનીમાં સાથે ભણતા ત્યારે ગુરુપત્ની આપણને કંઈક સાથે ખાવા આપતી. અને એક દિવસ તને યાદ છે, આપણે લાકડા વીણવા ગયા અને મુશળધાર વરસાદ પડ્યો. પછી આપણે ઝાડ પર ચડી ગયા અને પછી ગુરુપત્ની આપેલા પેલા પૌવા આપણા પાસે હતા. પછી તું કંઈક ખાતો હતો અને મેં તને પૂછેલું, પ્રભુ બસ કરો, ये प्रसंग मुझे मत सुनाओ. ये प्रसंग को याद करके मैं रोज रोता हूं, रोज रोता हूं, रोज रोता हूं, और शायद इसलिए मैं दरिद्र बना हूं. પછી પોતે જ બોલવા લાગ્યા, प्रभु वो गुरुपत्नी के द्वारा दिए गए वो पोहे सब मैंने खा लिए, तेरे लिए मैंने कुछ बचा के न रखा, और तूने मुझे पूछा था तुम क्या खा रहे हो, तो मैंने कहा ये वृक्ष के पत्ते खा रहा हूं. मैं झूठ बोला तुमसे श्याम सुंदर, और शायद उसी की सजा में भुगत रहा हूं. સુદામાજી આપણને બધાને આ મેસેજ આપે છે કે તમે જે ખાઓ પહેલા પ્રભુને અર્પણ કરીને ખાઓ. તમારા જીવનના અંદર સૌથી પહેલો ભાગ પ્રભુનો રાખો. પછી એ ભોજન હોય, ધન હોય કે કંઈ પણ હોય. प्रभु ने भोग पहला धरो, પછી खाओ. और इसलिए हे प्रभु, मैं ये आपके लिए लाया हूं. वो ऋण अदा करने के लिए वो मैंने खा लिए थे, अब मैं लाया आपके लिए, आप खाओ. और प्रभु खाते गए, खाते गए, खाते गए. टीवी चालू करशो तो वांधो नहीं, कर दो, चालू कर दो, वांधो नहीं. तो खाते गए और फिर सुदामा ने विदा ली. कई भगवाने आप्યું નહીં અને ન સુદામાએ માંગ્યું. સુદામાની માંગવાની વૃત્તિ નથી, પણ પ્રભુની તો આપવાની
ભાવના છે? નીકળ્યા પાછા. બહાર નીકળીને જરા પણ એવો વિચાર નથી આવ્યો कि मुझे कुछ नहीं दिया. उनकी अपेक्षा ही नहीं थी. પણ એવો ચોક્કસ વિચાર આવ્યો હશે કે મારી પત્ની બહુ આસ લગાડીને બેઠેલી, હવે એને શું મોડું દેખાડીશ. આમની કોઈ અપેક્ષા નથી. અને સુદામાજીની આ જ સાત્વિકતા છે. પહેલા તો એ અસંતુષ્ટ થયા જ નથી, અને થાય તો પણ બહાર ન બોલે કે જુઓ ને, આટલો મોટો દ્વારકાનો રાજા, હું આટલો જૂનો મિત્ર, હું એના ત્યાં આવ્યો અને મને પાંચ્યું ન આપ્યું. और पहुंचे सुदामापुरी, बहुत बड़ा महल देखा, तब रोने लगे मेरी झूपड़ी कहाँ चली गई. અને પછી દાસી આવીને કે છે, આ તમારું જ મહેલ છે. અને પત્ની એમનું સ્વાગત કરે છે. અરે સુદાमा जी, द्वारकाधीश को आप मिलने गए, उन्होंने निहाल कर दिया हमको. ભગવાને બોલ્યા વગર જ બધું આપી દીધું. પ્રભુ ભાવ કો દેખતે હૈ. જેટલો નહીં માંગવાનો ભાવ રાખશો એટલું પ્રભુ વધારે આપશે. માંગવામાં રિસ્ટ્રિક્શન આવી જશે. ભગવાનને તમને 5,000 આપવા હોય, તમે 500 માંગો તો 4,500 નુકસાન આપણને ગયું ભાઈ. એના કરતા કઈ ન માંગો. ठाकुर जी मौन रहेंगे, वो पहचानते हैं हमें क्या चाहिए, वो हमारे भाव को जानते हैं. वो क्या नहीं जानते हमारे क्या भाव है, हमें क्या चाहिए, हमें किसकी जरूरत है, और वो माप कर हमें हमारी जो जरूरत होती है उसके आधार पर हमें दे देते हैं. जो हमारे लिए हित का होता है वो देंगे. ભગવાને સુદામાજીને પ્રસન્ન કર્યા છે. ભાઈ, આ ટીવીમાં કંઈ ચાલુ આવવાનું હોય તો રાખો, આવું નહીં તો પછી બંધ કરી દો. આ ભૂરું ભૂરું શું છે? उसको चालू करो ना, उसको चालू कर दो. ये क्या है? हाँ, या उसको बंद करो या चालू करो. चालू नहीं होता तो बंद कर दो. हाँ, અને કરો તો મને વાંધો નથી. ચાલુ ટીવી ચાલુ કરવું હોય તો મને વાંધો નથી. एकादश स्कंद के अंदर भगवान उद्धव जी ने उपदेश आपे छे. ભૃગુ ઋષિના મનમાં થયું, કયો ભગવાન એ પૂજવા યોગ્ય છે. શિવજી પાસે ગયા, આલિંગન કરવા ના પાડી દીધી. વિષ્ણુ પાસે ગયા, છાતીમાં લાત મારી. और प्रभु बोले, आपके चरण को कष्ट तो नहीं पहुंचा. ભૃગુ ઋષિએ પરીક્ષા લીધી. ઘણીવાર ભગવાન આપણી પરીક્ષા લે. એવી લાત મારે આપણને, દુઃખની લાત મારે, અને પરીક્ષામાં આપણે કેટલા પાસ થઈએ છે એ જોવાની વાત છે. અગર એ પરીક્ષામાં આપણે ફેલ થઈ જઈએ અને પછી ભગવાન માટે ગમે તેમ બોલવાનું ચાલુ કરી દઈએ, તો ભગવાન એ જ જોવા માંગતા હતા કે સુખમાં તો બહુ મારા પાસે દોડતો દોડતો આવે છે, અને હવે દુઃખ મળ્યું તો એનો તને સ્વીકાર નથી, તું મને જ મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે. એ કેમ ચાલે? સુખ હોય કે દુઃખ હોય, ભગવાન આપણી ઢગલે ઢગલે પરીક્ષા લેતા હોય છે. અને જીવન જ એક પરીક્ષા છે. एकादश स्कंद के अंदर हम प्रवेश करें. एकादश स्कंदना प्रवेशમાં સ્વધામ પધારવા માટેના બીજારોપણ થયા છે.
દ્વારિકાના અંદર ઘણા અમુક લોકોએ ઋષિ મુનિઓની મસ્કરી કરી. પેટમાં બાળક હતું નહીં, પણ તકીઓ મૂકીને ઋષિની મજાક કરવામાં આવી કે આને છોકરો થશે કે છોકરી થશે. અને જ્યાં ઋષિ સાથે મજાક થયું, શ્રાપ આપ્યું, જાઓ इसमें से मूसल होगा. છોકરાઓ મશ્કરી કરવા ગયા, ગભરાઈ ગયા. ઉગ્રસેનના દરબારમાં આખો કેસ ગયો અને ખરેખર એ લોકોએ જ્યારે ખોલ્યું એ વસ્ત્રને તો એમાંથી મૂસલ મળ્યું. ઉગ્રસેને આદેશ કર્યો કે આ મૂસલના ભૂકા કરી નાખો અને સમુદ્રના કિનારે ફેંકી દો. સમુદ્રના કિનારે એ મૂસલના ભૂક્કાને ફેંકવામાં આવ્યું. પરંતુ એ જ ભુક્કાના માધ્યમથી સમુદ્રના અંદરથી એક તીખા તીખા વનસ્પતિઓ પેદા થવા લાગ્યા. અને એક નાનો ટુકડો એક માછલી ખાઈ ગઈ. માછીમાર પાસે આ માછલી આવી, એને કાપી, એમાંથી આ ટુકડો નીકળ્યો. એકદમ અણીદાર ટુકડો હતો. એનું મારણ તૈયાર કરવામાં આવ્યું અને મારણ એને ઘરે મૂકી દીધું. નવયોગેશ્વરોનું આખ્યાન ઋષભદેવજીના આ યોગેશ્વરો રાજા નિમિના ત્યાં એમની પધરામણી થઈ અને જુદા જુદા યોગેશ્વરોએ રાજા નિમિના જુદા જુદા પ્રશ્નોના સમાધાન કર્યા છે. કવિ યોગેશ્વરે પ્રશ્ન કર્યો, ભગવત ધર્મ કોને કહેવાય? રાજા નિમિએ કવિ યોગેશ્વરને પ્રશ્ન કર્યો, ભગવત ધર્મ કોને કહેવાય? ભગવત સેવા, શાસ્ત્રવિદ જેટલા પણ કર્મ આપણે કરીએ છીએ એ ભગવત ધર્મ છે. કોઈના દિલને આપણે ઠેસ ન પહોંચાવીએ એ પણ ભગવત ધર્મ છે. કોઈને હેરાન ન કરીએ એ પણ ભગવત ધર્મ છે. ઇન્ટેન્શનલી કોઈને દુઃખ ના આપીએ એ પણ ભગવત ધર્મ છે. કારણ કે કોઈ પણ જીવને જ્યારે આપણે દુઃખ આપીએ છીએ તો ભગવત અપ્રસન્નતા થાય છે. અને એટલે જ શ્રેષ્ઠ ભક્ત એ જ છે જે પ્રભુની સેવા કરે, પ્રભુને પ્રસન્ન રાખે અને સર્વને પ્રસન્ન રાખે. હરિયોગેશ્વરને પ્રશ્ન કરવામાં આવ્યો, ભગવત ધર્મને અનુસરવા વાળા કેટલા પ્રકારના લોકો છે? તો ઉત્તમ પ્રકારનો જે ભક્ત છે એ સર્વમાં ઈશ્વરના દર્શન કરીને, પ્રભુની સેવા કરીને પોતાના શત્રુઓ માટે દુર્ભાવ રાખતો નથી. શત્રુઓ માટે પણ એને દુર્ભાવ નથી હોતો. પછી કોઈ એમનાથી શત્રુતા કરે અને એને સામે લડત આપવી પડે તો પણ દુર્ભાવ નથી હોતો. એ પણ એને પ્રભુની લીલાના સ્વરૂપે લે છે. આ બધા જ પ્રભુના લીલાના પાત્ર છે. અને આ પાત્રના અંદર ભગવાન ઘણીવાર ઝઘડો પણ કરાવતા હોય, ભગવાન ઘણીવાર કોઈકના અંદર શત્રુતાનો ભાવ પણ પેદા કરતા હોય. પણ આ વ્યક્તિ કેમ આવો છે એ પ્રશ્ન નહીં કરવાનો. એ આવો છે, એની આ પ્રકૃતિ છે, એને ઈશ્વરે આવો બનાવ્યો છે, એમાંય ઈશ્વરની લીલા છે અને આ મારે ફેસ કરવાનું છે, આને મારે સહન કરવાનું છે અને આના સાથે મારે લડવાનું છે. પણ લડતી વખતે પણ દુર્ભાવ નથી. લડવું પણ ઘણીવાર ધર્મ થઈ જાય છે. જેમ મહાભારતનું યુદ્ધ ધર્મયુદ્ધ હતું. સગા પિતામહ સામે છે, દુર્ભાવ નથી, દ્વેષ ભાવ નથી, પણ ક્યાં કરે, મજબૂરી એ કરના પડ રહા. તો જે પોતાનું ધર્મનું આચરણ કરતા કરતા શત્રુઓ માટે પણ દુર્ભાવ નથી રાખતો, આ ઉત્તમ ભક્ત છે. બીજા નંબરે મધ્યમ ભક્ત કોને કહેવાય? ભગવાનની સેવા કરે પણ શત્રુઓની ઉપેક્ષા કરે. અને કનિષ્ઠ કોને કહેવાય? ભગવાનની સેવા કરે, માનવ સેવા કરે, હરિગુરુ વૈષ્ણવની સેવા કરે. ભગવાનની સેવા કરે પણ ગુરુ અને વૈષ્ણવની સેવા ન કરે, કનિષ્ઠ છે. એટલે હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણે માટે એને
ભાવ હોવો જોઈએ.